નમસ્કાર। એક તરફ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો ગુનાઓ આચરવામાં પાછા નથી પડી રહ્યા। દિવસે ને દિવસે ગુનેગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હવે યુપી બિહારની દિશામાં જઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે। ગુનેગારોને હવે પોલીસ કે કાયદાનો ડર નથી રહ્યો અને તેઓને પોલીસની હાજરીને અવગણીને જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યા હોય અને બાદમાં પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે અને પોલીસ પોતાના સૂત્રો દ્વારા પ્રયત્ન કરવા છતાં ગુનેગારો હાથમાં નથી આવતા, પરંતુ પોલીસ દ્વારા આવા દૂષણોને ડામવા માટે પ્રયત્નો થતા હોય છે। પરંતુ તેવામાં જ એક પોલીસ અધિકારી કે જે આવા બિલમાં છુપાયેલા આરોપીઓને પકડી પાડવા માટેની જ્યારે ઝુંબેશ ઉપાડી હોય તેમ એક પછી એક ભાગેડુ ગુનેગારોને પકડી પાડવામાં સફળતા મેળવી રહ્યા હોય ત્યારે જાણે ભાગેડુ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જેઓ એમ માનતા હતા કે પોલીસ અમારું કંઈ જ બગાડી શકે તેમ નથી, તેમ માનવા વાળાઓને હવે પોતાની નાની યાદ આવી ગઈ છે। કહેવાય છે કે યુવાનીમાં હસતા હસતા કરેલા કર્મને વૃદ્ધાવસ્થામાં રડતા રડતા ભોગવવા પડતા હોય છે, તેમ આ કિસ્સામાં ચોક્કસ સાબિત થતું હોય તેમ લાગે છે। જે આપણે વાત કરી રહ્યા છે આવા જ એક અધિકારી કે જેમને આ ઝુંબેશ ઉપાડીને ભાગેડુઓને પોતાની યોગ્ય જગ્યાએ લાવવામાં આવી રહ્યા છે, જેનું નામ છે જે.એન. પરમાર, જેઓએ 23 વર્ષ પહેલા સગીર યુવતીને પટાવી ફોસલાવીને લગ્નના બહાને બાજવા ગામ ખાતેથી ભગાડી જઈ ગુનો આચરેલ હતો અને ત્યારથી પોલીસની પકડથી દૂર હતો। તેવામાં પોલીસની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવા છતાં પકડાતો ન હતો। તે આરોપીને આ પીઆઈ દ્વારા પોતાના નેટવર્ક દ્વારા 23 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પીઆઈ પરમાર કે જેઓ હાલ જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યા છે અને પાછલા 3 દિવસોની અંદર જ વર્ષો જૂના નોંધાયેલ 2 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે, જે ખૂબ જ મહેનત માંગનારું કાર્ય હોય, પરંતુ ફરજ પ્રત્યેની જવાબદારી સમજીને તેઓ આ કાર્યમાં રુચિ બતાવતા તેઓને આ સફળતા મળી છે। આશા રાખીએ કે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા પણ આ જ રીતે પોતાની કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ સાચી દિશામાં કરવામાં આવે તો કોઈ ગુનેગાર બચી ન શકે અને નાગરિકો ચેનથી નિરાંતનો શ્વાસ લઈ શકે, તે માટે આવા પીઆઈમાંથી પ્રેરણા લેશે તેવું અમારું માનવું છે। નમસ્કાર।